સત્યેશ્વર મહાત્મા ગાંધી ફાઉન્ડેશન કવિ ડાયા ભાઈ પટેલ દિનેશ એવા તખલ્લુસથી તેઓ અહીંયા આ સંસ્થાના સ્થાપક છે અને મંચસ્થ જે મહાનુભાવો છે એમાં મોહનભાઈએ જે રીતે વડોદરાની વાત કરી કે 2 ઓક્ટોબર અને આ નિર્માણ દિન નિમિત્તે પ્રતિવર્ષ અહીં 3 સંસ્થાઓ કાર્ય કરે છે. એમાં આ સંસ્થાનું આટલું સુંદર યોગદાન છે એને હું અભિવાદન કરું છું, અભિનંદન કરું છું. હું સત્યેન દેસાઈ પરવેશ સાહેબનો પણ અહીંયા ખૂબ ધન્યવાદ કરું છું કે એકદમ નવા શ્રોતાઓ વચ્ચે મારાથી વયમાં મોટા પણ છે અને હું એમનાથી ઘણી નાની છું અને છતાં પણ મને વક્તા તરીકે અહીં મારી વાત મૂકવા માટે આજે જે તક આપી છે એટલે પરવેશ સાહેબનો હું અહીં આભાર માનું છું, મોહનભાઈનો આભાર માનું છું, મનુભાઈને પણ હું અહીંયા યાદ કરું છું. વસંતભાઈએ જે પરિચય આપ્યો એમાં એક પુસ્તકનું નામ એમાં નાટ્ય પ્રતિભા એ પુસ્તક વિશે વાત કરી અને સાહેબ હું ભૂલતી ના હોઉં તો ગુર્જર પ્રકાશનથી એ પ્રકાશિત છે, એમના સંપાદક એમના સૂત્રધાર છે. તો આવી દિગ્ગજ હસ્તીઓ છે આજે મંચ પર અને તમારા જેવા મને ખૂબ આદર ભાવ થાય એવા શ્રોતાઓ છે. એમની વચ્ચે આજે મારે બાપુ વિશે વાત કરવી છે. એસએલયુ કોલેજમાં વિદ્યાર્થીનીઓ સાથે અવારનવાર વાતો થતી રહે છે, અભ્યાસક્રમના ઉપક્રમે થતી રહે છે. ક્યાંક કવિ સંમેલન હોય કે વક્તા તરીકે જવાનું હોય ત્યારે પણ અવારનવાર આપણે બાપુને યાદ કરીએ જ છીએ. પણ આજે જ્યારે નિર્વાણ દિન નિમિત્તે મારે જ્યારે એમની વાત કરવી હોય તો મારે એમને બહુમુખી પ્રતિભા તરીકે આજે પોખવા છે. ગાંધી બાપુ મોહનદાસ કરમચંદ ગાંધી મૂળ નામ તો એવું છે, પણ આજે આખો સંસાર આ જગત વૈશ્વિક સ્તરે આપણે એમને મહાત્મા ગાંધી તરીકે પરિચિત છીએ. આવા બાપુ માટે હસી પાઠકની પંક્તિ આપણને યાદ આવે છે કે આટલા ફૂલો નીચે આટલો લાંબો સમય સુધી ગાંધી કદી સૂતા ન કરી. અને આપણે જો 2 વાક્ય ઉમેરવા હોય ને તો આપણે એમ કહી શકીએ કે ગાંધી કદી સૂતા નથી, ગાંધીજી હંમેશા આપણા હૃદયમાં જાગૃત રહ્યા છે. ત્યારે જ આપણે આજે પણ આવા બધા કાર્યક્રમ કરતા રહ્યા છીએ અને હજી પણ આ ભાવિ પેઢીને આ બધી સૂઝ સમજ આવ્યા કરશે. બાપુની આ જે હસ્તી છે વૈશ્વિક સ્તરે પહોંચી ગઈ છે એને આવા વિદ્યાર્થીલક્ષી અને એની સાથે સાથે મોટા વ્યાપમાં પણ આવા કાર્યક્રમો થતા રહેશે. આટલી વાત સાથે હું આ ફાઉન્ડેશનને પણ ખૂબ ધન્યવાદને પાત્ર ગણું છું કે આવા સરસ મજાના સિનિયર સિટીઝન મિત્રોની વચ્ચે આવા કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જ્યારે હોલમાં ખૂબ ઓછી ઓડિયન્સ હોય અને વક્તા ઝાઝા હોય એવી પણ પરિસ્થિતિઓ રચાતી હોય કે આટલું સારું ઓડિયન્સ હોય અને આટલા અને 1869 ના રોજ વૈષ્ણવ ધર્મ પાળતા મૂળ વણિક પરિવારમાં પોરબંદર મુકામે જૂનાગઢના દિવાન કબા ગાંધી અને પુતળીબાઈ એવા છઠ્ઠા અને છેલ્લા સંતાન તરીકે જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધી, ઉત્તમચંદ એમના દાદા અને કેવો પરિવાર વૈષ્ણવ. એમને શા માટે નરસિંહ મહેતાનું આ ભજન વધુ પ્રિય છે એનું અનુસંધાન પણ તમને ત્યાં મળશે. આ બહુમુખી પ્રતિભાના વ્યક્તિ ખરા એટલે ધર્મ જે એમણે વૈશ્વિક ધર્મની પણ વાત કરી અને વ્યાપક ધર્મ ભાવને એવા પુસ્તકમાં એમણે જે ધર્મ વિશેના વિચારો લખ્યા છે ત્યારે પણ એ ધર્મની પેલી મૂળ વિભાવના ક્યાંક તો એમના વારસામાં પણ લઈને આવ્યા છે. એમના માતૃશ્રી દ્વારા નિત્ય હવેલી જવું, પાઠ પૂજા કરવી એ તો એમના જાણે ગુણધર્મો અને વ્રત ઉપવાસનો જે મહિમા છે પણ માતૃશ્રી પાસેથી જ એમને મળ્યા છે સંસ્કાર ભાવ સ્વરૂપે. જ્યારે શાળકીય જીવનમાં હતા ત્યારે પણ બાપુ કેટલાક અવગુણોથી ગ્રસિત હતા એ એમણે સત્યના પ્રયોગોમાં વાત કરી છે. કેવી રીતે ચોરી કરતા શીખ્યા અને કેવી રીતે જૂઠું બોલતા શીખ્યા, માંસાહાર પણ ક્યાંક કર્યો બાલ્ય અવસ્થાથી. અને બાળપણમાં બાળક શું ન શીખે એવું કંઈક શીખી ગયા પણ અંતે તો પેલી જે સત્યની ભાવના અને સત્યના તે ઉપાસક એક સત્યવીર જે કહેવાય એવા ગુણોને તે ભરેલા. એટલે અંદરનો પેલો અંતરાત્મા છે ને તો જાગેલો જ રહે હંમેશા, એ જાગૃત છે. આપણે એમને એમ નહીં કહી શકીએ કે એમણે બહુ જીવનના પાછલા વર્ષોમાં કદાચ આવા પુસ્તકો આપ્યા હોય કે અનાસક્તિ યોગ,
ભલે એ પાછલા વર્ષોમાં આપણને પુસ્તક મળ્યું હોય કે જેલવાસ દરમિયાન એમણે લખ્યું હોય, પણ મૂળ વાત જો આપણે કરવી હોય ને તો એ સંસ્કાર એમને નાનપણથી જ મળેલા છે. એટલે જ કહું છું કે એ જાગૃત ચોકીદાર જેવા હતા અંદરથી. એમનો અંતરાત્મા હંમેશા તેમને જાગૃત રાખતો. એટલે જ્યારે એમનામાં એ ત્રુટિઓ આવી એમના મિત્રો દ્વારા, ત્યારે એમનું મન એમને હંમેશા ઢંઢોળતું રહ્યું છે. અને આપ સૌ પણ એ વાત તો જાણતા જ હશો કે એમણે ચિઠ્ઠી લખી પોતાના પિતાજીને અને એમના ચરણોમાં મૂકી, જ્યારે પિતા પણ બીમાર હતા, પથારીવશ હતા. એવા સમયમાં બાપુએ જ્યારે પોતાની કબૂલાત પત્રિકા ચિઠ્ઠીમાં મૂકી, ત્યારે પણ એમના પિતાએ આખી ચિઠ્ઠી વાંચ્યા પછી પુત્ર કેવી રીતે પોતાના અવગુણો કબૂલે છે, એ જે સત્યપ્રિયતાનો જે પાઠ છે એ એમનામાં જોયો. પોતે કશું બોલ્યા નહીં. હર્ષ અશ્રુ પૂર્વક તેઓ માત્ર શાંત મૌન બેસી રહ્યા. આવા પિતાના એ પુત્ર છે. એટલે સત્યનો પાઠ અને પ્રામાણિકતાના પાઠ એમને આવી રીતે બાળપણથી મળ્યા છે. અહીં 13 વર્ષની ઉંમરે જ એમના તો લગ્ન થઈ ગયા છે. આ એ કાળ છે જ્યારે એમનો જે જન્મકાળ છે ને એ 1869, એટલે તો કેટલા બધા સુધારાનો સમય આપણે જરૂરી હતો. સુધારક યુગ, પંડિત યુગ અને ગાંધી યુગમાં તો પછી એ જે વય અવસ્થાએ આવીને આ બધી ઝુંબેશ ચલાવે છે દક્ષિણ આફ્રિકામાં જઈ આવીને, એ પછીની વાત છે. પણ પૂર્વે તો આ છે કે એના સંસ્કારો તો એમાંથી લઈને આવે છે. અને તે સમયે આપણે પણ જાણીએ છીએ કે બાળ લગ્ન પ્રથા હતી અને એના બહુ બાપુ પણ બને. 13 વર્ષની માં લગ્ન કર્યા કસ્તુરબા સાથે. એટલે ક્યાંક એમનામાં એક ત્રુટિ હતી. એમણે બધું સત્યના પ્રયોગોમાં કબૂલ્યું છે. પણ હું એમ કહેવા માંગીશ કે બાળપણમાં જે ત્રુટિ હતી એ ત્રુટિ પછી કેવી ખૂબી બનીને નીકળી છે. એ બ્રહ્મચર્ય વ્રત પાલન, એ સત્યના પ્રયોગોમાં એવા 2 પ્રકરણમાં એમણે સરસ વાત કરી છે કે બ્રહ્મચર્યનું પાલન કેવી રીતે થાય. જેને પ્રાથમિક તબક્કાથી જ કેટલીક ત્રુટિઓને સહન કરી અને પોતાની જાતે, કોઈ શીખવીને નહીં, પોતાની જાતે જ એ ગુણ દોષને નિરાકરણ હૃદયથી જ કરી દીધું છે. એવા સત્યનિષ્ઠ પુરુષ પછી જીવનના એવા તબક્કામાં બ્રહ્મચર્યનું પાલન કરે અને એમાં આહાર વિશે ની પણ વાતો કરે, એના પ્રયોગો કરે અને એના મૂળભૂત કે બ્રહ્મચર્યનું પાલન કરવું હોય તો આહાર એમાં સૌથી વિશેષ છે, એની પણ વાત મૂકે. આજે આપણી પાસે આ એક દૃષ્ટાંત છે કે આપણે જો બ્રહ્મચર્યનું પાલન કરતા હોઈએ તો આપણે શું કરવું જોઈએ. આપણે એને કઈ રીતે જોઈએ છે? માત્ર ધાર્મિક રીતે જોઈશું? ના, બાપુ એમાં સરસ રીતે પ્રયોગો આપે કે આહાર એવો આચાર, આચાર એવા વિચાર, અને વિચારથી જ પછી આપણી કર્મ શુદ્ધિ થાય છે કે નહીં એની ખબર પડે. આજે બદલાતા વાતાવરણમાં આપણે આ બધું જોતા રહીએ છીએ કે આહાર પણ બદલાઈ ગયો છે. બાપુ એટલે આપણને પ્રસ્તુત લાગે છે આજે કે શીખવા જેવું છે. આ બધા ગુણધર્મો એ બાલ્યકાળથી લઈને આવ્યા. પોતે બેરિસ્ટર બનવા માંગતા હતા, એટલે શાળામાં તો એમના ખાસ એટલા અનુભવ બહુ સારા ના ગયા, પણ એમને વિલાયત જવું હતું કોલેજ કાળથી થોડીક મુક્તિ મેળવીને. પણ એ પૂર્વે તો પિતાજીનું પણ અવસાન થઈ ગયું હતું અને અહીં મગનલાલ ગાંધીનું પણ નામ છે સત્યના પ્રયોગોમાં. અને એમણે જ બાપુને વિલાયત મોકલવા માટે માતૃશ્રીને કન્વિન્સ કરેલા, એમને વિનવેલા. માતા તો વૈષ્ણવ ધર્મી હતા, એ તો ક્યારેય ના ઈચ્છે કે પોતાનો દીકરો એ વિલાયત જાય. આવા સંજોગોમાં જો એમને જવું હોય તો 3 પ્રતિજ્ઞા પડાવી હતી એમને: મદ્યપાન નહીં કરવું, માંસાહાર નહીં કરવો અને પરસ્ત્રી થી દૂર રહેવું, એટલે માતા સમાન ગણવી. આવા ગુણધર્મોને તેમણે એમની પ્રતિજ્ઞા લેવડાવી. અને પછી બાપુ કેવી રીતે વિલાયત ગયા અને એમાં પણ વિલાયતમાં ભણીને જ્યારે દક્ષિણ આફ્રિકા એક અલગ રહી, પણ ત્યાં દક્ષિણ આફ્રિકા જવાથી ત્યાંના હિન્દી ભાઈ બહેનોને જે પરેશાનીઓ હતી, તેની બ્રિટિશ સરકાર દ્વારા જે કંઈ તકલીફો તેમને ઊભી થઈ હતી, ભેદભાવભરી નીતિ હતી, એ બધાના ભોગ કેવી રીતે હિન્દી પ્રજા બની રહી છે એ પણ એમણે જોયું. અને એટલે ત્યાંથી એમને સત્યાગ્રહ શબ્દ મળ્યો. હવે કે સત્યનો આગ્રહ કરીને આમની માટે મારે કંઈક કરવું પડશે એવો દ્રઢ નિશ્ચય એમણે કર્યો. આ મનમાં તો પેલી વાત હતી કે ભાઈ વિલાયત જઈશું અને બેરિસ્ટર બનીશું, કંઈક કેસ ને બધું લડીશું અને આગળ જઈને આર્થિક રીતે ખૂબ સદ્ધર થઈશું. પણ જો કે વિચાર કેવી રીતે બદલાય છે વ્યક્તિત્વમાં, એ બહુમુખી પ્રતિભાના વ્યક્તિ હોય ને અને જાગૃત આત્મા હોય તો જ આ શક્ય બને. અને એમણે જોયું કે ત્યાં
ઘણી બધી ઘટનાઓથી અન્યાય થઈ રહ્યો છે, ત્યાં પણ એમણે ત્યાંની સરકાર સામે પણ લડત આપી. ફરી એક વર્ષ તેઓ 1914માં ભારત આવ્યા. અહીંના પણ જે ભારત દેશની અંદર, જેને પહેલા હિન્દુસ્તાન કહેવામાં આવતું હતું, અને પ્રજાની અંદર પણ આ ભાવ જાગૃત કરવા માટે ભાઈ અંગ્રેજ સરકાર અહીંયા પણ છે, મારી પ્રજા ત્યાં પણ હેરાન થાય છે, મારી પ્રજા અહીં પણ હેરાન થાય છે, હું ત્યાં જઈને લડી શકું છું તો હું અહીંયા કેમ નહીં. અને આ જે ભાવ આવ્યો ત્યાંથી તેમનું હૃદય પરિવર્તન વધુ દ્રઢ બન્યું, દેશ માટે કાર્યક્રમ કરવા માટે કટિબદ્ધ બન્યું. એટલે દક્ષિણ આફ્રિકા પરત ફર્યા પછી તો તેમણે એમના જે વિદ્યાગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે એમના સંપર્કમાં આવ્યા અને એમણે તેમને એક માર્ગદર્શન પણ આપ્યું કે જો તારે દેશ માટે કંઈક કાર્યક્રમો કરવા હોય, દેશને સ્વરાજ અપાવવું હોય, એ દિશામાં તારે આગળ વધવું હોય તો પરિભ્રમણ કરવું પડશે. અહીં પરિભ્રમણની વાત આવે છે ત્યારે હું ફરીથી અટકીને વાત કરીશ કે ગાંધી બાપુ સાધુ પુરુષ કહેવાય છે. સાધુનો અર્થ છે, સાધુ તો ચલતા ભલા. ચલતા ભલા જેને આપણે કહીએ છીએ તો એ શું છે? સાધુ ક્યારે એક જગ્યાએ ટકતા નથી, અને ટકે છે તો કઈ મુદ્રામાં ટકે છે પણ સમજવા જેવું છે. આશ્રમ વ્યવસ્થાનો જે ભાવ છે ને એ અહીંયા એમની સાથે એવી રીતે પણ જોડાયેલો છે. પરિભ્રમણથી જે કંઈ જ્ઞાન મળે છે, જે કંઈ પ્રાપ્તિ થાય છે, એના ભાગરૂપે એમણે જોયું કે મારા દેશની પ્રજામાં તો કેટલી બધી ત્રુટિઓ પણ છે, સ્વચ્છતાના પાઠ પણ ભણાવવા પડશે, નિરક્ષર પ્રજા છે તો સાક્ષરતા તરફ વાળવી પડશે, સામાજિક કુનીતિઓ ઘૂસી ગઈ છે તો એને પણ દૂર કરવી પડશે. આ પરિભ્રમણ એમણે સતત કર્યું છે, કેટલાક પ્રદેશોમાં જઈને પણ કર્યું છે, પછી મુંબઈ હોય, કલકત્તા હોય, બધી જ જગ્યાએ એમણે પરિભ્રમણ કર્યું. અને એ બધા સંજોગોને ધ્યાનમાં રાખી અને પછી એમણે નક્કી કર્યું કે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરવી. અને એમણે અહીં અમદાવાદમાં જ સાબરમતીને તટે સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો. હું એસએલયુ કોલેજમાં છું અને એ જે મારો વિસ્તાર છે પણ કોચરબ આશ્રમ છે, એટલે મારી માટે તો પ્રાણવાયુ જેવું સ્થાન છે. બીજો મને એ પણ આનંદ થાય કે ગાંધી બાપુએ બહુ બધી જગ્યાએ વિદ્યાપીઠની સ્થાપના કરેલી છે. એટલે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના પણ 1920માં થઈ છે અને મારી કોલેજની સ્થાપના પણ 1920માં થઈ છે. એટલે આ કાળ પણ મને હંમેશા યાદ રહે છે. તો બાપુએ આ આશ્રમ વ્યવસ્થા શરૂ કરાવી, પણ એમણે એ પહેલા જે દક્ષિણ આફ્રિકામાં પણ જે કેટલીક ઘટનાઓ બની અને ત્યાં પણ એમણે એમના પર ઘણા બધા કહેવાય કે મીમાંસકો, ચિંતકોની પણ અસર છે, ટોલ્સ્ટોયની પણ અસર છે એમના પર. અસર છે મતલબ કે એમણે એમનું વાંચન કરેલું છે. આપણે શ્રેષ્ઠ પુસ્તકો તરફ વળીએ, શ્રેષ્ઠ વ્યક્તિઓ તરફ વળીએ તો ચોક્કસ એનો પ્રભાવ આપણા પર પડે છે. આ પ્રભાવ લેવાની વાત એ છે કે એમના વિચારો આપણે ગ્રહણ કરીએ છીએ, આપણા જીવનમાં એ મૂર્તિમંત બને છે. મને બિલકુલ અહીંયા એ કહેવું ગમે કે સર્વ ધર્મનો જે વ્યાપક રીતે એમનામાં જે ભાવ જાગ્યો છે એનું મૂળ કારણ એ પણ છે કે એમણે બાઇબલ પણ વાંચ્યું, એમણે બુદ્ધને પણ વાંચ્યા, બુદ્ધ ચરિતમ. દક્ષિણ આફ્રિકામાં એમાં ઉલ્લેખ છે સત્યના પ્રયોગોમાં કે બે ભાઈઓ, ત્યાંના વિદેશી ભાઈઓ એમને મળ્યા હતા અને એમણે એવા પુસ્તકો એમના હાથમાં પકડાવી દીધા હતા મીન્સ કે તમે વાંચો, એમની સાથે ચર્ચા કરી. અને બાપુએ પણ ગાંધી બાપુએ પણ આપણી શ્રીમદ ભગવદ્ ગીતા એનું વાંચન એમણે જે કઈ રીતે કર્યું હતું, પોતે સ્વીકારે છે કે હું સંસ્કૃતમાં નથી વાંચી શક્યો એટલે મારી પાસે ગુજરાતી અનુવાદ જ છે અને હું એ જ વાંચું છું અને મેં એ રીતે સમજી છે. અને એવા લોકોની વચ્ચે જ્યારે એમણે જોયું કે એ લોકોને આપણા શ્રીમદ ભગવદ્ ગીતા વિશે આટલી ખબર છે ને આપણા કેટલા બધા પાછળ છીએ, એ વાતને જોઈને એમણે બહુ જ ઊંડા ઉતરીને ગીતાજીનું સેવન કરેલું છે. અનાસક્તિ યોગ એમનું જે પુસ્તક છે, પછીથી કાકા સાહેબ કાલેલકરે એને સંપાદિત કર્યું છે. અહીંયા કેટલાક એ પુસ્તકોના કોટેશનો પણ નાખ્યા છે કે પુસ્તકમાં શું છે, એ શું અપીલ કરે છે. એ કહેવા માંગે છે કાકા સાહેબ કાલેલકર કે આ પુસ્તક એટલે પણ પ્રગટ કરું છું કે આવનારી પેઢી બાપુની આ જે ગીતા છે એ વાંચીને સરળ ભાષામાં સમજી શકશે. જેમને સંસ્કૃત નથી આવડતું અને જેમને એવી કોઈ રુચિ પણ નથી, પણ જેને ધર્મનો સહારો જોઈએ છે, શ્રદ્ધાનો ટેકો જોઈએ છે, એવા લોકોને એમની માટે જો સરળ ભાષામાં ગીતા પાસે જવું હોય તો આ પુસ્તક પૂરતું છે, અનાસક્તિ યોગ.
એટલે જો કે એક સર્જકની ભૂમિકાએ તમે જુઓ કે અહીંયા હું એવા સાહિત્યકારની દ્રષ્ટિએ વાત નથી કરતી કે એમના 5-7 ગઝલ સંગ્રહ હોય કે પછી ગીત સંગ્રહ હોય, આ એવા સાહિત્યની નહીં, કારણ કે પોતે એવું સ્વીકારે છે કે સાહિત્ય એ મારા માટે માધ્યમ છે. અહીં જીવન મુખ્ય છે, દેશ મુખ્ય છે, અને એના માટે એ જે કંઈ આપી શકે એમ છે એ આપવા ધારે છે, અને એટલે સાહિત્યને એમણે સાધન સ્વરૂપે લીધું છે. અને સાધન શુદ્ધિની જે વાત એમણે એમના પુસ્તકોમાં કરી છે, એ પછી વ્યાપક ધર્મ ભાવનાનું પુસ્તક હોય કે મંગલ પ્રભાત હોય કે પછી હરિજન બંધુ પુસ્તક હોય કે આરોગ્યની ચાવી પુસ્તક હોય, પણ તમે જોશો કે એક ચક્ર ફરે છે અને એ ચક્રના ગુણધર્મોમાં ક્યાંક ને ક્યાંક આ જ બધું આવે છે. કેમ કે સત્ય, સદાચાર, એમણે તો બહુ સરસ 11 મહાવ્રતની પણ વાત કરી છે. મને એટલે તમને અહીંયા કહેવું છે કે સર્જક તરીકે એની સાથે સાથે 11 મહાવ્રત કયા? સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંગરવું, બ્રહ્મચર્યને જાતે મહેનત, કોઈ અડે નવ અભડાવું, અભય સ્વદેશી, સ્વાર્થ ત્યાગ. મેં જોયું કે આ પંક્તિઓમાં 2-3 જગ્યાએ પાઠભેદ છે. કોઈક જગ્યાએ સ્વાદ ત્યાગ છે અને કોઈક જગ્યાએ સ્વાર્થ ત્યાગ છે. હું અહીંયા બંને શબ્દોને એટલા માટે પણ આવકારું છું કારણ કે જો ત્યાગની ભૂમિકાએ જવું હોય, વૈરાગ્યની ભૂમિકાએ જવું હોય તો સ્વાદનો ત્યાગ કરવો જ પડશે, સ્વાર્થનો ત્યાગ કરવો જ પડશે. અને એટલા માટે આપણે એમને સાધુ પુરુષ તરીકે કહેવા જોઈએ. તો સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંગરવું, બ્રહ્મચર્યને જાતે મહેનત, કોઈ અડે ન અભડાવું, અભય સ્વદેશી, સ્વાર્થ ત્યાગને સર્વ ધર્મ સરખા ગણવા, આ 11 મહાવ્રત સમજી નમ્રપણે દ્રઢ આચરવા. દ્રઢ આચરવા પર હું એટલે અટકું છું કે આપણે જ્યારે તત્વચિંતકોની વાતો કરતા હોઈએ, જીવનમાં ઉતારવાની વાતો કરતા હોઈએ, ત્યારે આચરણની જે વાત છે ને બહુ જ અગત્યની છે. ગાંધી બાપુનું આખું એ જીવન જે છે ને એ આચરણગ્રસ્ત. એમણે માત્ર મોટી મોટી વાતો નથી કરી, એ એમના એ બધા જે જીવનના પાઠ છે ને એ જ આ બધા પુસ્તકોમાં એમણે વણી લીધા છે. તો સત્યનો હંમેશા જય હોય એવું એમણે એમના પુસ્તકમાં કહ્યું છે. તો સત્યનો જય હો. સત્ય પણ એમણે સત્યની પણ કેટલી સરસ વાત કરી છે કે બધાનું એક નોખું સત્ય છે અને એમાંથી એક ઓલ ઓવર ટ્રુથ, જેને એમ કહેવાય ને સર્વાંગી સત્ય. પણ સત્યનો ઉપાસક કેવો હોવો જોઈએ, એના લક્ષણો કેવા હોવો જોઈએ, એ જ આ સત્યના પ્રયોગોમાં છે. એ એમ પણ કબૂલે છે એમની પ્રસ્તાવનામાં કે મારે કઈ આત્મકથા, તો એમની સાથે જે સંવાદ કરતા હતા એ લોકો એમ પૂછતા હતા કે ભાઈ આત્મકથા તો આપણું સ્વરૂપ પણ નથી, ભારતીય સ્વરૂપ નથી, પણ એ વિદેશી વાંચનના પ્રભાવે કહું કે ગમે તે રીતે એમણે સારું અને સાચું પોતાના જીવનમાં અપનાવ્યું છે. એટલા માટે પણ એ આત્મકથા તરફ ધર્યા છે. એમણે એમની પોતાની સ્વ પ્રશસ્તિ કરવા માટે આત્મકથા નથી લખી અને એ સ્વીકારે છે કે આને પણ તમે પૂર્ણ ન સમજો. આ મારા તત્કાલના અત્યારના અનુભવો છે. અહીં મેં સત્યના જે કંઈ જાત અનુભવો કર્યા છે એ જ તમારી સામે વહેતા મૂક્યા છે. એ મારી દ્રષ્ટિએ મારું એક સત્ય છે એવો સ્વીકાર ભાવ સાથે એમણે સત્યના પ્રયોગો આપ્યા છે. અને કેટલું સરસ શીર્ષક, પ્રયોગો શબ્દ. એટલે કે એમના જીવનના જે જાત અનુભવો નાના નાના છે એ બધા જ એમણે લખ્યા છે. દક્ષિણ આફ્રિકામાં પણ એમને જેલવાસ મળ્યો અને ભારતમાં આવીને પણ મળ્યો, અને યરવડા જેલના જે અનુભવો છે તે દરમિયાન પણ આપણે જો આપણામાંથી કોઈ પણ જેલમાં બેઠા હોય તો આપણને તો કેટલા વિચાર આવી જાય, અને આપણે તો પેલા સાયકોલોજીની ભાષામાં એમ પણ કહીએ કે તીવ્ર મનોવિકૃતિનો ભોગ બની ગયા. ને પણ બાપુ તો બાપુ છે. એક ક્ષણનો પણ જે ખાલીપો છે એ ખાલીપો નથી રહેવા દીધો એમણે, અને એટલે એમણે 3 પુસ્તકો આપ્યા. આરોગ્યની ચાવી. અને આરોગ્યની ચાવી પુસ્તક આપવાનું કારણ એ પણ છે કે એમણે જોયું કે ભારતની જે પ્રજા છે, હિન્દુસ્તાનની જે પ્રજા છે, ખૂબ વસ્તી વધારાની પ્રજા છે. અહીં ગરીબી, બેકારીના પ્રશ્નો ખૂબ છે, અને એટલા માટે એ સ્વદેશને જાણનારા હોય અને સ્વદેશથી જ પણું ધારણ કરનારા હોય તો એ ઔષધાલય તરફ જ જાય. આપણી જે પરંપરાગત ભારતીય સંસ્કૃતિમાં જે આપણે વૈદ્યકીય જ્ઞાન કીધું છે એ જૂનું વૈદું એ એમણે અપનાવેલું છે, અને એના ઉપચારો કેવી રીતે કરવા એના કેટલાક પ્રયોગો એ આરોગ્યની ચાવી પુસ્તકમાં આપેલા છે. નાના નાના પ્રયોગો છે જે અતિ ખર્ચાળ પણ નથી, અને એટલે જ આપ્યા છે કે ભારતની પ્રજા એને અપનાવે, આ ખર્ચાળમાંથી એ બહાર પણ નીકળે. જે એમના ધર્મ વિશેના વિચારો છે
9 ખંડમાં વ્યાપક ધર્મ ભાવના એ જે પુસ્તક છે 9 ખંડમાં મારે કહેવું છે કે પહેલા ખંડમાં શું છે તો પહેલું જ એક નાના નિબંધો છે. આ નિબંધો લલિત નિબંધો નથી, આ ચિંતનાત્મક નિબંધો છે. કેમ કે એમની ધર્મ વિશેની જે સૂઝ છે ને એ બહુ જબરજસ્ત છે. આજે આપણે જે કંઈ કહીશું ને કોઈ પણ ધર્મ વિશે એ કદાચ ક્યાંક સંપ્રદાયને કારણે અળપાઈ જતી હોય અથવા આપણે હજુ ઓછું સમજ્યા છે, પણ મને એમની એ વાત ઉપર એટલો બધો વિશ્વાસ છે, એમણે એવું સ્વીકાર્યું છે પુસ્તકમાં કે મેં બધા જ ધર્મોનો સમન્વય એટલે કરી લીધો છે. હું એટલા માટે પણ સર્વ ધર્મનો સ્વીકાર કરું છું કારણ કે હું કોઈ એક ધર્મમાં સંપૂર્ણતા જોતો નથી. આ કેટલી મોટી વાત છે. કેમ કે જો તમે એકમાં અટકી જાઓ તો તમારો ક્યારે વિકાસ ન થઈ શકે. તો ચિંતનશીલ જે સ્વભાવ છે એમનો, નાની વાત ઉપર અટકીને વિચારવું, વાંચવું, ચિંતવું અને પછી બધાને આપવું, આ જાત અનુભવ એમણે આ વ્યાપક ધર્મ ભાવનામાં કર્યા છે. તો આપણે એક છીએ, એક માતાના બાળ છીએ, આ એમનું પહેલું જ વિધાન છે પહેલા નિબંધનું. આ ઉપરાંત જો મનુષ્ય માત્રમાં બંધુત્વની ભાવના હોવી ઘટે છે, એકતા હોવી ઘટે છે, ઊંચ નીચના ભેદ ગાળીને સમાનતાનો ધર્મ અપનાવવો જોઈએ. ધર્મનું પ્રાણ શું છે એ વિશે પણ સરસ જણાવ્યું છે એમણે. આ ધર્મ વિશેની વાત તો પેલા આરોગ્યની ચાવીમાં પણ સરસ એટલા માટે આપી છે કે એ કહે છે કે શરીર એ આપણો પહેલો ધર્મ છે. આ શરીરમાં કોણ નિવાસ કરે છે તો કે આત્મા નિવાસ કરે છે. આપણે આપણા મંદિરોમાં જે મૂર્તિઓ સ્થાપીએ છીએ જેમાં આપણને અતૂટ શ્રદ્ધા છે, આપણે એમને સ્વચ્છ જગ્યામાં રાખીએ છીએ અને એટલે પણ આપણે આપણા શરીરની શુદ્ધિ રાખવી પડશે. અહીં પેલી સાધન શુદ્ધિની જે વાત છે ને એ અહીં આવી જાય છે. તો ધર્મ વિશેના એમના જે વિચારો છે કેટલા સાફ છે, એ જ વાત એ આરોગ્યની ચાવીમાં પણ લઈ આવે. એક જ વિચાર એ જુદી રીતે લઈ આવે. આ મોટી ઉપલબ્ધિ છે એમની. બીજો જે ખંડ છે એમાં સર્વધર્મ વિશેની વાત, ધર્મ પ્રચારની મર્યાદાઓ, ઈશ્વર એક છે એની પર દ્રઢીભૂત થયા છે એ વાત. એમણે બાઇબલને અપનાવ્યા, ઇસ્લામ ધર્મને અપનાવ્યા. કહેવું જોઈએ કે એમણે પૈગંબર સાહેબને પણ વાંચ્યા છે અને ઈશુને પણ અપનાવ્યા છે, રામ કૃષ્ણ ભગવાનને પણ અપનાવ્યા છે. અને રામ નામ મંત્ર તો એમને આમ પણ બાળપણથી એમના જે પરિવારના જે બહેન હતા રંભાબાઈ એમના પાસેથી મળ્યો છે. કેટલો બધો સ્વીકાર ભાવ છે એમનામાં. ભૂત પ્રેતથી ડરતા હતા એ પણ સ્વીકાર્યું ને. આ બધા આપણી ઘટનાઓમાંથી બહાર નીકળવા માટે એટલે આપણે બાળકને એક નામ પકડાવી દઈએ એમ જ લીધું છે. અને એ જ રામ નામનો જે મંત્ર છે ને બસ એ જ અંદર એક ભાવ વિસ્તાર સતત અંદરથી કરતો રહ્યો છે. અને વ્યાપક રીતે એમણે જે કંઈ એ સત્યાગ્રહ પછી તો એમણે જેટલા કર્યા, દેશ માટે જે લડ્યા, એ બધામાં કદાચ રામ નામનો મંત્ર જ એમને સહાયભૂત થાય છે. આપણા શાસ્ત્રોમાં તો કહ્યું જ છે કે શબ્દ એ બ્રહ્મ છે. તો રામ શબ્દમાં એટલે એમની આસ્થા વધારે ટકેલી છે. કોઈકે એમને પૂછ્યું હતું કે તમે બધા ધર્મો અપનાવી લો, ધર્માંતરની વિશે તમે શું વિચારો છો? એમાં એની ચર્ચા આપેલી છે. તો એમ કહે છે કે કોઈ પણ વ્યક્તિએ ધર્માંતર ન કરવું જોઈએ. એ વાંચો, બધાને વાંચો, બધાને સ્વીકારો, પણ એમ કરવાથી તમારો વિકાસ ક્યાંય નહીં થઈ શકે. કારણ કે પહેલા જે કહી ચૂક્યા છે કે બધા જ ધર્મો છેવટે તો અપૂર્ણ છે. કારણ કેમ કે બધા જ મનુષ્ય દ્વારા છે અને મનુષ્ય સ્વયં અપૂર્ણ છે. જો એ સ્વયં અપૂર્ણ હોય અને સ્વયં રીતે જ સાધ્ય કર્યા હોય તો પછી સંપૂર્ણ નથી. એટલા માટે પણ સર્વનો સ્વીકાર કરો. અને એ રીતે એ ભારતીય પ્રજામાં વારંવાર એ પુનરાવર્તિત કરતા રહ્યા છે. એટલે એમની દ્રષ્ટિએ માનવતા એ જ શ્રેષ્ઠ ધર્મ છે, સત્ય એ જ શ્રેષ્ઠ ધર્મ છે, અહિંસા એ જ પરમો ધર્મ છે. બુદ્ધની વાત પણ કરવી જોઈએ. એમણે બુદ્ધમાંથી પણ આ ભાવ શીખેલો છે. અને પોતે વૈષ્ણવ હતા એટલે નરસિંહ મહેતાનું હમણાં બેનશ્રીએ સરસ રીતે આપણી સામે ગાઈને સંભળાવ્યું, વૈષ્ણવ વચન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. આખી કવિતાના જે લક્ષણો છે ને એ ગાંધી બાપુને લાગુ પડે છે અને એમાંથી આપણે પણ આ પાઠ શીખવાના છે. અને એ જ પેલા 11 મહાવ્રતોની પણ વાત છે. તો હરીફરીને જાણે બધા જ પુસ્તકોમાં આપણને આ વાત આપે છે. મંગળ પ્રભાતમાં તો પ્રતિ અઠવાડિયામાં જે મંગળવાર આવે અને એ દિવસે લોકોને આજે આશ્રમમાં શું આપીશું, શું નવું શીખવીશું, એના વિશેના એમણે લેખો કર્યા. યંગ ઇન્ડિયા અને નવજીવન, હરિજન બંધુના આ બધી પત્રિકાઓ તે સમયમાં જે પત્રકારત્વ ચાલતું હતું એમાં બધા લેખો છપાયા છે. બસ આ એક જ તો સાધન હતું કે જે લોકો સુધી પોતાના વિચારોને તે પહોંચાડી શકે. એવા ગાંધી બાપુ કાયમનું સર્જક પાસું. મેં કહ્યું ને કે બહુમુખી પ્રતિભાના માણસ. આધ્યાત્મિક લેવલ પર પણ આગળ વધ્યા, સામાજિક કાર્યકર્તા પણ ખરા. કેવા એમણે કાર્ય કર્યા છે એના વિશે પણ મારે તમને કહેવું છે કે અસ્પૃશ્યતા નિવારણ એટલા માટે જ એમણે એ
એ જે પેલા 11 મહાવ્રત છે ને, કોઈને અડી જઈએ તો અભડાઈ ના જવાની જે વાત છે, એટલે કે ઊંચ નીચેના ભેદભાવ ટાળીને વર્ણ વ્યવસ્થાથી દૂર રહીને માત્ર ને માત્ર માનવ ધર્મને પાળો અને બધા જ મનુષ્ય છે એ ભાવ સ્વીકારો, એ ભાવે માનેલો છે. એટલે અસ્પૃશ્યતા નિવારણ, જે ઊંચ નીચના ભેદભાવ છે એને સમકક્ષ કરો, મદ્યપાન નિષેધ, જે દેશમાં જાગૃતિ લાવવા માટે પણ આ બધું એમણે કર્યું હતું. યુવાનોમાં વ્યાપેલી આ બધી જે ત્રુટીઓ છે દૂર કરવા માટે પણ કોમી રમખાણોનો વિરોધ એમણે કર્યો છે. બાપુને કોણ નથી માનતું? બધા ધર્મના લોકો એટલે તો માને છે, કારણ કે એમણે ક્યારેય આને પ્રોત્સાહન આપ્યું જ નથી આવી વાતોને. અતિશય વૈભવી જીવનનો ત્યાગ, હવે એ તો આપણે એમના આ સ્વરૂપમાં પણ જોઈ શકીએ છીએ. પોતે જ રેટિયા દ્વારા મળેલું જે વસ્ત્ર છે ખાદી, એને જ ધારણ કરી છે. એક જ લાકડી, એક જ પોટલીમાં એમણે પોતાનું જીવન નિભાવ્યું છે. ઓછામાં ઓછા વસ્ત્ર, ઓછામાં ઓછો ખોરાક, એટલે અદભુત વાત છે. આપણે તો ઉપવાસ કરીએ ને આપણા તો આજના ઉપવાસના જે વિષય છે એ કેવા છે, એટલે આપણે તો એમ કહીએ કે ભાઈ ઉપવાસ કરીએ દિવસે ભજન કીર્તન કરીએ, આ કરીએ, પછી આટલા પ્રકારના ભોજન બનાવીએ, પણ બાપુ તો સતત ઉપવાસનો ઉપર તરફ વાસ. આ ઉપર તરફ વાસ એટલે આત્માનો વાસ, આત્મામાં નિવાસ કરવો, એ ભાવ છે એમાં. અને એ સૌથી વધારે ક્યારે આપણી શ્રદ્ધા ક્યારે વધારે એમાં બેસી શકે? જ્યારે આપણે ઓછામાં ઓછો ખોરાક લઈએ. તો સ્વાદેન્દ્રિય પર કેવી રીતે જીતેન્દ્રિય બની શકાય છે એ તો ગાંધી બાપુ પાસેથી શીખી શકાય. 15 દિવસના ઉપવાસો બાપુ જ કરી શકે. પાણી વગરના પ્રયોગો પણ એમણે કર્યા છે. અમે નાના હતા ને ત્યારે અમારા તર્કસરના પાઠ પણ આવતા હતા ભણવામાં, કે 1 લોટો પાણીનો ઉપયોગ કરીને હાથ ધોવા વકીલને શીખવાડે. હા, નાના કામ તરફ એમણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે કોઈ પણ કામ નાનું નથી. આપણે જે આશ્રમ વ્યવસ્થાની જે વાત છે ને એમાં આ ભાવ બતાવ્યો છે. દરેક યુવાનોને ભેગા કરીને આ શીખવવામાં આવે છે. 11 વ્રત વિશે કહેવામાં આવે છે, પણ પછીથી તો એમ કહેવાય છે કે એ કેટલો લાંબો ચાલ્યો એ પછીની વાત છે. પણ મૂળભૂત કે જે આપણા ભારતીય સંસ્કૃતિમાં 4 આશ્રમ વ્યવસ્થાની વાત આવે છે ને, એમાં વિદ્યાર્થી કાળ કહીએ કે ગૃહસ્થાશ્રમના જે કંઈ આપણા જે કંઈ ગુણો હોવા જોઈએ, આપણામાં કર્મો હોવા જોઈએ, એની જે વાત છે, સંન્યાસાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ. હું તો એમ કહું છું કે બાપુએ તો કસ્તુરબાને પણ બા કહેતા એમાં જ આપણે જાણી લઈએ કે એ કેવા વાનપ્રસ્થ હતા, કેવા વૈરાગી અને સંન્યાસી હતા, કે પત્નીને પણ તે બા કહી શકતા હતા. અને એમના ખાટા મીઠા પ્રસંગો પણ પુસ્તકમાં તો છે. સ્વીકાર્યું છે એમણે કે પત્ની તરફ એમણે કેવી પહેલા દ્રષ્ટિ રાખી હતી, પણ એ દૃષ્ટિ કેવી રીતે બદલાઈ છે મારી. અને પછીથી તો એમણે સ્ત્રીઓ માટેના પણ કાર્યો કર્યા. એમણે આજે આપણે મોટી વાતો એમ કરી શકીએ કે ભાઈ સ્ત્રી જાગૃતિ માટે આમ કરો તેમ કરો, પણ બાપુએ તો ક્યાંથી વાત કરી છે કસ્તુરબા સાથે. અને એટલા માટે એમણે પ્રૌઢ હોય, બાળકો હોય, સ્ત્રીઓ હોય, એમને પણ પોતાના આવા જુદા જુદા બારડોલી સત્યાગ્રહ હોય કે ખેડા સત્યાગ્રહ હોય કે પછી દાંડી કૂચની યાત્રા હોય કે પછી બંગભંગનું આંદોલન હોય કે હિંદ છોડો ચળવળ હોય, બધામાં સામૂહિક રીતે જોતર્યા છે આખા દેશને. એટલે મારે માત્ર દેશની ભૂમિકાએ જ વાત કરવી છે એમ નથી. એક સારા ઔષધકાર એટલે કે વૈદ, એક સારા આત્મચિંતક, એક સારા ધર્મના પ્રચારક કહો તો પ્રચારક, અને ધર્મના સ્થાપક કહો તો સ્થાપક, એ દૃષ્ટિ અને એક સારા ઉત્તમ સર્જક, જે સત્યના પ્રયોગો જેને ગુજરાતી સાહિત્યની પ્રશિષ્ટ આત્મકથા કહેવામાં આવે છે. આ આત્મકથા તો કેટલી બધી ભાષાઓમાં પણ આજે ભાષાંતર પામી છે. અહિંસા પર એમનો સૌથી વધારે એમને આત્મસાત કર્યું છે. એટલે અહિંસા વિશેના લેખો તો એમના બધા જ લગભગ પુસ્તકોમાં છે. અહિંસા વિશેના એના વિચારો પણ છે. બુનિયાદી શિક્ષણ કેળવણી વિશે પણ એમણે વાત કરી છે. અને એમાં એ પોતે એવું માને છે કે ભાઈ માતૃભાષા તો આપણે ધારણ કરવી જ જોઈએ. અંગ્રેજી શીખ્યા છે પોતે, અંગ્રેજીમાં ભાષણો પણ આપેલા છે, અંગ્રેજો સાથે પણ બેસતા હતા, એક સાથે એક ટેબલ પર ચા કોફી લેતા હોવા છતાં પણ એ હંમેશા મતભેદ હોઈ શકે, મનભેદ ના હોવો જોઈએ, એ વાત પણ એમના જીવનમાં ઉતરેલી હતી. અને એટલે એમણે બુનિયાદી શિક્ષણના પાયામાં બાળકોને રાષ્ટ્ર સ્તરે 1 થી 7 ધોરણ સુધી એમને રાષ્ટ્ર તરફથી શિક્ષણ મળવું જોઈએ, માતૃભાષામાં શિક્ષણ મળવું જોઈએ, એની સાથે સાથે ગૃહ ઉદ્યોગોને સ્થાન મળે એવું કોઈ કૌશલ્ય પણ બાળકોને શીખવાડવું જોઈએ. આ કરવાનું એક કારણ એ હતું કે આત્મનિર્ભરતા. આજે તો કેટલું બધું પ્રસ્તુત છે ગાંધીજીનું આત્મનિર્ભરતાના આપણા દેશમાં બધું ચાલે જ છે. સ્વચ્છતાના પાઠ આજે પણ આપણે કરીએ જ છે. હજી પણ કેટલાય વર્ષો થશે ને તો પણ બાપુના આ જે જીવન મૂલ્યો છે ને એ સતત
આપણે અપનાવતા રહેવાના છીએ. અનુમતિ હોય તો એકાદ પેરેગ્રાફ હું વાંચવા માંગુ છું એમના વિચારોનો, અને પછી હું મારી વાત એ જરૂર કરીશ, કારણ કે 20 મિનિટનો સમય મને મળેલો છે. અહિંસા વિશેના જે એમના વિચારો છે, બહુ સુંદર વાત કરી છે કે અહિંસા વ્યાપક વસ્તુ છે. હિંસાની હોળીની વચ્ચે સપડાયેલા આપણે કામર પ્રાણી છીએ. જીવ જીવની ઉપર જીવે છે એ ખોટું વાક્ય નથી. મનુષ્ય એક ક્ષણ પણ બાહ્ય હિંસા વિના નથી જીવી શકતો. ખાતા પીતા બેસતા ઉઠતા બધી જ ક્રિયાઓમાં ઈચ્છા અનિચ્છાએ કંઈક હિંસા તો કર્યા જ કરે છે. તે હિંસામાંથી નીકળવાનો તેનો મહાપ્રયાસ હોય, તેની ભાવનામાં કેવળ અનુકંપા હોય, તે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુનો પણ નાશ ન ઈચ્છે અને યથાશક્તિ તેને બચાવવાનો પ્રયાસ કરે તો તે અહિંસાનો સાચો પૂજારી છે. આ ગાંધી વચન પુસ્તકમાં સંજય મકવાણાએ સરસ એનું સંપાદન કરેલું, સંકલન કરેલું છે અને જે સત્યના પ્રયોગોને આધારે કરેલું છે. એ પુસ્તક જોવા જેવું છે. તમે આખી આત્મકથા ન વાંચો અને કેવળ એમના જે શ્રેષ્ઠ વિચારો છે એમને લઈને પણ જો તમારે સમજવું હોય તો ગાંધી વચન એ પુસ્તક ગુજરાત વિદ્યાપીઠના પ્રોફેસર સંજય મકવાણા સાહેબ એમણે સરસ રીતે એનું સંકલન પણ કરેલું છે. હું એ સ્વપ્ન સેવી રહ્યો છું કે મારો દેશ અહિંસા દ્વારા સ્વતંત્રતા મેળવે. હું આખા જગતને અસંખ્ય વાર કહેવા ઈચ્છું છું કે અહિંસા જતી કરીને મારા દેશને સ્વતંત્રતા નહીં મેળવું. મારું અહિંસા સાથેનું લગ્ન અતૂટ છે. કેટલી અદ્ભુત વાત છે. મારું અહિંસા સાથેનું લગ્ન અતૂટ છે કે મારી સ્થિતિમાંથી ચ્યુત થવા કરતાંય હું આપઘાત કરવાનું પસંદ કરું. એટલે કે જો હું અહિંસાવાદી ન માર્ગ અપનાવું ને તો હું આ માર્ગ અપનાવું. ને બઢિયા બહુ જ ઊંચી વાત કરી છે બાપુએ. આ માત્ર શબ્દો જ નથી, ગાંધીજીનો જીવન મંત્ર પણ છે. તેમણે ક્યારેય અહિંસાના આચરણમાં બાંધછોડ કરી નથી. ગાંધીજીના સત્યાગ્રહો કે ગાંધીજીની લડત માટેના તેમણે ઊભા કરેલો જે જુવાળ છે એ અહિંસક સમાજની સ્થાપનાનું પ્રથમ પગથિયું હતું. આ માનવમાંથી મહાત્માની જે સફર એના લેખક છે ચત્રભુજ બી રાજપરા. એણે આ પુસ્તકમાં એટલી સરસ સમીક્ષા કરી છે બાપુની. બાપુ પર ઘણું લખાયું છે. બાપુની ઝાંખી એવું કાકા સાહેબ કાલેલકરે પણ પુસ્તક આપ્યું છે. કેટલું બધું સાહિત્ય. અને પાછા ગુજરાતી સાહિત્યમાં તેમનો પ્રભાવ કિશોરલાલ મશરૂવાલા પર પણ છે. રમણલાલ વસંતલાલ દેસાઈ એમની દીપ નિર્માણ હોય કે પછી ગ્રામલક્ષ્મી, આ કૃતિઓને આપણે કેવી રીતે ભૂલી શકીએ. બારેલો અગ્નિમાં જે સ્વતંત્ર કાળનો જુવાળ છે એની વાત છે કે પછી ઉમાશંકર જોશીનું એમની જે કવિતાઓ હોય કે સુંદરમની કવિતાઓ હોય કે પછી કૃષ્ણલાલ શ્રીધરાણી કે સ્નેહ રોશની જેવા કવિઓ હોય, કોઈને બાકી નથી રાખ્યા. બાપુનો પ્રભાવ એટલો બધો હતો. ગુજરાતી સાહિત્યમાં ગાંધી યુગ એવું કહેવામાં આવે છે. એનું કારણ કે બાપુ રાષ્ટ્ર સ્તરે, સામાજિક સ્તરે અને સર્જકીય ભૂમિકાએ પણ એમ કહેવાય ને કે બ્રોડ વિશાળ વ્યક્તિત્વ હતા. અને એટલા માટે પણ આ આખા યુગને ગાંધી યુગ ગુજરાતી સાહિત્યમાં કહેવામાં આવે છે. મને એમની એ હંમેશા સર્વધર્મ સંભાવ એની જે વાતની પૂર્તિ કરતું એમની બે પંક્તિ મને અહીંયા ગાવી ગમશે. આપણે બધા એને પ્રાર્થના રૂપે ગાતા હોઈએ છીએ. એવી રીતે રામ નામ એમનામાં આત્મસાત છે પણ તમને આ પ્રાર્થનામાં પણ સંભળાય. અને પછી હું મારી વાત પૂરી કરું છું. રઘુપતિ રાજા રામ પતિત પાવન સીતારામ. રઘુપતિ રાજા રામ પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ બજ પ્યારે તું સીતારામ. રઘુપતિ રાજા રામ પતિત પાવન
આપણી હંમેશા સત્ય અને એની જય હો એમ આપણા પૂજ્ય બાપુને પણ આપણે યાદ કરીને એમનો હંમેશા સત્ય હો. આટલી વાત સાથે હું મારી વાત પૂરી કરું છું. સૌનો હું આભાર માનું છું.